નર્મદા જિલ્લામાં જે ગઈકાલે સાંસદ મનસુખ વસાવાનો વિડીયો સામે આવ્યો, જેમાં પોલીસ કર્મી સાંસદને ગાળો આપી રહ્યો છે અને આને લઈને સમગ્ર ગુજરાતભરમાં ચકચાર જાગી. ત્યારબાદ તેઓ શું ખુલાસો કરી રહ્યા છે આ બબાલ પાછળ વિગતે વાત કરીએ. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ ગઈકાલે નર્મદા જિલ્લામાં ગરમાગરમીનો માહોલ સાગબારા તાલુકામાં જોવા મળ્યો હતો, કેમ કે ખોપી ગામથી જમીન ખેડાણ મુદ્દો જે ચાલી રહ્યો છે તેને લઈને સાંસદ ત્યાંના ખેડૂતોને મળવા ગયા અને ત્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક પોલીસ કર્મીઓએ ત્યાં રસ્તો બ્લોક કરી રાખ્યો હતો. આને લઈને સાંસદ ગાડીમાંથી ઉતરે છે, એ પોલીસ કર્મીઓને તથડાવે છે અને આ દરમિયાન એક પોલીસ કર્મી તેમને ગાળો ભાંડી દીધો હોય તેવી આક્ષેપ સામે આવ્યા. ત્યાર પછી મામલો જોતજોતામાં એટલો ઉગ્ર બન્યો, સાંસદ આકરા પાણીએ જોવા મળ્યા ને ગાળાગાળી થવા લાગી. ને ઘટનાના સંદર્ભમાં એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે સત્તા પક્ષના સાંસદ સાથે જો પોલીસ કર્મીઓ વર્તન કરી રહી છે, વન વિભાગના લોકો આ પ્રકારે વ્યવહાર કરી રહ્યા છે, તો ત્યાં સામાન્ય ખેડૂતોની, સામાન્ય આદિવાસી સમાજના લોકોની શું સ્થિતિ હશે તે મુદ્દે લોકો સવાલ ઉઠાવતા નજરે પડી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સાંસદે હવે ખુલાસો કર્યો છે. બબાલ પાછળ શું કારણ હતું તે સાંભળો. જો હું ખોપીના લોકોને સમજાવવા માટે ગયો, ખોપી સાગબારા તાલુકાના ખેડૂતોને સમજાવવા માટે ગયો કે આજનો કાર્યક્રમ આપણે મોકૂફ રાખ્યો છે અને હવે પછી સરકારમાં આ જમીન બાબતે મંત્રણા થશે અને પછીનો કાર્યક્રમ પછી આપણે વિચારીશું. ત્યાં સુધી સરકાર પર આપણે એમનો વિશ્વાસ રાખીએ, આ સમજાવવા માટે જતો હતો. જતી વખત પણ આ રોડ પર બંને બસો મૂકી રાખી હતી અને જ્યારે રિટર્ન થઉં છું ત્યારે પણ બંને બસો તે સ્થિતિમાં હતી. સાંજના રસ્તો બ્લોક કરી રાખ્યો હતો અને મારે મિટિંગમાં ઘણા બધા લોકોએ એ રસ્તે જવા આવનારા લોકો પણ મને કીધું કે સાહેબ આ રસ્તો બ્લોક કરી રાખ્યો છે. એટલે રિટર્નમાં જ્યારે હું આવું છું ત્યારે તે સ્થિતિમાં બસો હતી અને અમારા કાર્યકર્તાએ કીધું કે મને આ બધા અમારા વાહનો જવા દો. ત્યારે એમની સાથે ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા ને જંગલ ખાતાના અધિકારીઓ તેમની સાથે રકઝક થઈ. એટલે હું ગાડીમાંથી ઉતર્યો. મેં પણ એમને કીધું કે તમે વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે તો તમે તે કામ કરો, રોડ તો ખુલ્લો રાખો. જંગલમાં લોકો જતા હોય ત્યાં તમે રોકો, પણ રોડ કમ બ્લોક કરી રાખો છો? તો એમને કીધું કે અમારા સુરતના ડીએસપી સાહેબ છે, ડીએફઓ સાહેબ છે અને એમના પર સરકારમાંથી એવી કડક સૂચના છે કે આ વિસ્તારની અંદર ચકલી પણ ના ફરકવી જોઈએ. તો અમે કોઈને જવા નથી દેવાના. ભાઈ મેં પછી ગુસ્સામાં આવ્યો, બિકોઝ તમારા બાપનો રસ્તો છે. મેં કીધું રોકી રાખો આ રીતના, લોકોને જતા કમ રોકો છો? જાહેર રસ્તો છે, કોઈ પણ રસ્તો જોઈ. અને એવું થોડું કે આ જંગલની જમીન ખેડનારા લોકો એકલા જ આ રસ્તે જાય છે. અહીંયા તો આ જાહેર રસ્તો તો સાગબારાથી ડેડિયાપાડા અને ડેડિયાપાડાથી સાગબારા વચ્ચે નો જાહેર માર્ગ છે, એ તમે રોકી ના શકો. તો આ જે પ્રકારની અમારી રકઝક એના હાથે સાથે થઈ. એમાં એક પોલીસ વાળો હતો, એ થોડો પીધેલો હતા. આમ તો લગભગ બધા પોલીસ વાળા બધા પીધેલા હતા. તો એમાં એક બે લોકો ગાળાગાળી કરીને નિમ્ન કક્ષાની ગાળો બોલી. એ જે પોલીસ વાળા એ નિમ્ન કક્ષાની ગાળો બોલી એટલે પછી અમારે ના છૂટકે બોલવું પડ્યા. તમને શોભતું નથી, તમે ગાળો ના બોલો. અમે બહુ સંયમ રાખ્યો છે, પણ આજે ત્યારે જ મારે કહેવું પડ્યું કે એક બાજુ તમે સરકાર અમારી સાથે સમાધાનની વાત કરે છે અને બીજું વાત સરકારમાંથી એવો આદેશ આપવામાં આવે, જંગલ ખાતાના વડાઓ ઉપરથી ગાંધીનગરથી એવો આદેશ આપવામાં આવે છે, ડીએસપી ને ડીએફઓની સૂચના આપે છે કે આ વિસ્તારમાં ચકલું પણ નહીં ફરવા જેવું. તો શું આ લોકશાહી છે? આદિવાસીઓ પર આ રીતના તમે જુલમ ગુજારો છો, આ રીતના ત્રાસ ગુજારો છો? એ રીતના મેં એમને જ કહ્યું હતું. અને આ બધો આખો વિડીયો ત્યાં કેટલાક લોકોએ વિડીયો ઉતાર્યો છે ને વાયરલ થયો છે. પણ હકીકતમાં હું સાગબારા ખોપી ગામમાં લોકોને સમજાવવા માટે ગયો અને મારી વાત માની પણ ગયા. પણ આ ઘટના પરથી લોકો વધારે ગુસ્સે થયા છે. આ જે ઘટના પછી જે સમાધાનની જે મંત્રણા માટે વાતચીત ચાલતી હતી એના બદલે લોકો વધારે ગુસ્સે થયા છે. હવે કાં તો મારા પર પણ વિશ્વાસ ના મૂકે, અમારી જે ટીમ છે એના પર પણ વિશ્વાસ ના મૂકે, એ પ્રકારની સ્થિતિની નિર્માણ થઈ. અને આ જો વાતાવરણ નિર્માણ કર્યું હોય તો વન વિભાગના વડાઓએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. એમાં ડીઓપો અને ડીએસપી જવાબદાર છે, કારણ કે ત્યાંના બધા પોલીસ વાળાને અમુક જે સ્થળ પરના અધિકારીઓને પૂછ્યું, ડીવાયએસપી જે એ છે, પછી બીજા નાયબ સબ ડીએફઓ કક્ષાના જાદવ કરીને છે, આ બધાને પૂછ્યું. તેમને કીધું ગાંધીનગર તેમને આદેશ છે. એમનો ડીએફઓ સબ ડીએફઓ જાદવ કરીને છે કે એને એવું કે ઉપરથી કીધું કે અમને ઉપરથી આદેશ છે ગાંધીનગર કક્ષાએ. તો ગાંધીનગર વાળો મંત્રીઓ અમને સમાધાનની વાત કરે છે અને બીજી બાજુ એમના અધિકારીઓ, ગાંધીનગરના અધિકારીઓ તો ચકલું પણ ના ફરકવું જોઈએ. તો આના માટે સખત લોકોમાં નારાજગી છે. અમે આવનારા દિવસોમાં આ નર્મદા જિલ્લાના બધા જ લોકો જે જંગલની જમીન ખેડે છે એ બધા જ લોકો જે પેન્ડિંગ દાવા વાળા બધા ભેગા થવાના છે અને આ જે પ્રકારનું
સાગબારાના તાલુકાના ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે એનો બધા વિરોધ કરવાના છે. કારણ કે સાગબારા તાલુકાના રોકે છે અને ઉમરપાડા તાલુકાના લોકોને ખેડવા દે છે. આ બેધારીથી તો નહીં ચાલે ને. કાં તો રોકો તો સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાનો પણ રોકો અને ખેડવા દો છો. સુરત વાળાને ખેડવા દો, ઉમરપાડાને તો નર્મદા જિલ્લાના સાગબારાનો પણ ખેડવા દો. તો આ જ પ્રકારની જે પોલિસી છે એનો સખત નારાજગી છે. હવે એમાં શું છે, હું થોડો પાછળ હતો ને મારા જે બીજા કાર્યકર્તા બધા હતા એ લોકોએ કીધું ભાઈ રસ્તો ખુલ્લો કરો. સવારે પણ રસ્તો ખુલ્લો રાખ્યો, સવારે પણ રસ્તો તમે બંધ કરી રાખ્યો હતો. સવારે જતી વખત પણ 2 બસો મૂકી રાખી હતી અને હમણાં પણ 2 બસો મૂકી રાખી છે. અને આજે લોકો અમને બહુ રજૂઆત કરી છે, પોલીસ બહુ હેરાન કરી છે, ત્યાં લોકોએ વાત કરી. તો આ બરોબર નથી. તો એ વખતે પેલો પોલીસ વાળો હતો, એમની સાથે મા બેન સામે ગાળો બોલ્યો, એટલે પછી મારે ઉતરવું પડે. પછી મેં કીધું તું ગાળ ના બોલ. પછી મેં કીધું ગાળ ના બોલ. એ જે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો આપના પર કર્યો હતો કે આપણા કાર્યકર? હવે એવું કે મેં જનરલી બધા લોકો પર કર્યો, કોઈ વ્યક્તિ પર નથી. એમને એમ કેવું છે કે એમને એક વ્યક્તિ કે બધા તમે એમ કે કમ રસ્તો કમ ખુલ્લો કરાવો છો. ઉપરથી એક બાજુ સરકારનો આદેશ છે કે અહીંયા ચતલું નહીં ફરવા કરવાનું, અને બીજો જો તમે અહીંયા આવીને રસ્તો ખુલ્લો કરાવો છો, એવું એમને કેવું હતું. તો સરકાર સાહેબ 2 મોડાની વાત કરી છે. સરકાર 2 મોડાની વાતો કરે છે. કાં તો મંત્રીઓને ખબર નથી કે એમના અધિકારીઓ શું રમત રમે છે. એક બાજુ મંત્રીઓ મને એમ કહે છે કે આપણે સમાધાનની ફોર્મ્યુલા અપનાવવા કરવાની છે અને લોકોને સમજાવીને મુખ્યમંત્રી સાથે બેસીને કંઈક વાટાઘાટો કરીશું, એ મારી સાથે બીજી વાત કરીને બીજી બાજુ એમના ઉચ્ચ અધિકારીઓ એવો આદેશ આપે ડીએસપી ને અને ડીએફઓ ને કે અહીંયા ચકલું પણ નહીં ફરકવું જોઈએ. તો આ બેધારી નીતિ કઈ રીતના ચાલવાની? આદિવાસીને ગેરમાર્ગે દોરે છે, આદિવાસીને હેરાન કરો. અને અમને તો મને જો મધ્યસ્થી બાને તો મારા પર ભરોસો રાખવો જોઈએ. મને જ્યારે હું તો ખરેખર સમાધાન માટે જઈ રહ્યો હતો. લોકો જે રોપા રોપવાના જંગલ ખાતાવાળા રોકા રોપવાના હતા ને એની સામે લોકો ખેડાણ કરવાના હતા. તો મેં કીધું આપણે ખેડાણ નથી કરવું, આપણો આજનો કાર્યક્રમ બિલકુલ બંધ રાખવો છે. ભલે રોપા રોપવા હોય કે જે કરવું એમને કરવા દે, એમનું જંગલ ખાતાનું કાર્ય. આપણે આપણો કાર્યક્રમ ખેડાણનો બંધ રાખવો છે, એ સમજાવવા માટે ગયો. અને મારી વાત લોકો માની પણ ગયા. સાહેબ, બીજું કે તમે જે ખેડાણ કરવાનું જે તમે વાત કરી હતી, તો અત્યારે તો તમે સ્થગિત રાખ્યું, પણ ફરી તમે એ જંગલ જમીનમાં ખેડાણ કરવા જવાના છે અને ક્યારે જવાના છે? જો આ વાત હજુ સરકાર સુધી, જે આ ઘટના ઘટી એવા સરકાર સુધી હું પહોંચાડવાનો છે. અને સરકારના જે મંત્રીઓ મારી સાથે 3 મંત્રીઓ જે વાતચીત કરી એમને જ કહેવાનો છે કે ભાઈ આના હવે શું કરવાનું. પછી લોકો તો શું છે, મારી પણ વાત નથી માનવાના. હું સહકાર નહીં આપું તો પણ લોકો એમની રીતે ખેડાણ તો ચાલુ કરવાના છે. કારણ કે સુરતના લોકો ખેડે છે અને આમને રોકવામાં આવે એટલે વધારે નારાજગી છે. હું તો જવાનો છું. એ લોકો હું આના પહેલા સરકાર સાથે મંત્રણા જે કરવાના છે મંત્રણા કરીશ. અને જો સુખદ અંત આવશે તો સારી વાત છે. જો સુખદ અંત ના આવે તો મારે તો લોકોની સાથે રહેવું. કારણ કે આજે 7 ટર્મથી આ લોકો મારી સાથે જોડાયેલા લોકો છે. ભારતીય જનતા પાર્ટીની સાથે આ લોકો જોડાયેલા લોકો છે. તો એને તો મારે તો એમને મદદરૂપ થવું, મારે તો ફરજ છે કે એમને સહકાર આપવો. તમે ખેતી કરવા જવાના કે જંગલ જમીન? મારી ખેતી નથી, હું ખેતી નથી કરવા, પણ જે ખેડવા જવાના એને મદદરૂપ થઈશ. જે આપણે સાંભળ્યા હતા મનસુખ વસાવા, જેઓ ભરૂચ લોકસભાના સાંસદ છે, તેમના ઘટનાને લઈને માહિતી આપી છે. અને ગાંધીનગરમાં પણ આ રજૂઆત થઈ ચૂકી છે જમીન ખેડાણ મુદ્દે. છતાં ઉપરથી જે અધિકારીઓ છે તે કહી રહ્યા છે કે અમને ગાંધીનગરથી આદેશ છે જમીન ન ખેડવી દેવા માટેના. અને આને લઈને આજે રકઝકને આ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સાંસદે પોતાની પાર્ટી સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.